નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. ભવતામ સર્વેશામ હાર્દમ 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 સ્વાગતમ વ્યાહરામી. ધોરણ 10 નું આપણે રિવિઝન જોઈ રહ્યા છીએ, વન શોર્ટ રિવિઝન, જેમાં આજે આપણે જોવાના છીએ સંધિ. તો સંધિમાં જે મોસ્ટ આઈએમપી નિયમ છે એ તમને સમજાવવાનો છું, બધે બધા નિયમ. બાકી આપણે ઓલી જે વિડીયો છે ડિસ્ક્રિપ્શનમાં તમને વિડીયો લિંક આપી જશે, ધોરણ 10 નું બધું ગ્રામર એમાં ડિટેલમાં સમજાવવામાં આવ્યું છે. અહીંયા આપણે વન શોર્ટની રીતે જોશું, જે મોસ્ટ આઈએમપી નિયમ છે એ જોવાના છીએ. ઓકે, તો જઈ રહ્યા છીએ આપણે સંધિ તરફ કે ભાઈ સંધિમાં છે શું. તો સંધિ માટેનો પહેલો મોસ્ટ આઈએમપી નિયમ છે તમારી સામે આ કયો, આ ડ દેખાય છે ને, ડ, આ ડ વાળો નિયમ છે ને મોસ્ટ આઈએમપી છે, જે પૂછાવાની સંભાવના 99% છે છોકરાઓ. 99% આ નિયમ હશે કા સંધિ છોડોમાં કા સંધિ જોડોમાં, બેયમાંથી એકમાં હોય. હવે યાદ રાખવાનું, આ ડ નો શું કરીએ છીએ આપણે, આ ડ નથી વચાતો, આને અવગ્રહ અથવા તો આપણે ખંડાકાર કહીએ છીએ, મને ખબર છે. પણ જે તમે એને ડ તરીકે સમજો છો એની સ્થાને આપણે અ મૂકી દેવાનો. શું મૂકી દેવાનો, અ. અને આગળનો જે અક્ષર હોય, આ ડ ની જગ્યાએ આપણે અ મૂક્યો, પણ આગળનો અક્ષર છે યો, તો યો નું કરી નાખવાનું યહ. બસ આટલી જ વસ્તુ કરવાની. ડ જેવો જે અવગ્રહ છે એનો અ કરી નાખો, આગળનો ઓ છે એ ઓ નો વિસર્ગ કરી નાખો. આમાં જો આ ડયમ છે તો ડયમનું શું કરી નાખવાનું, અ, ય અને મ. આવું થઈ ગયું. અને આ તો છે એનું શું થઈ જાય, તહ, એટલે કે શ્રુતઃ પ્લસ અયમ, આવું બને. સમજાણું? સાવ ઈઝી વાત કે સાહેબ ડ છે તો ડ નો અ કરો, એની આગળ ઓ વાળો કોઈ પણ વ્યંજન હોય તો એની અંદર રહેલા ઓ નો વિસર્ગ કરો, એટલે ક્લિયર. જોવું જોઈએ ઉદાહરણ, તમને આવી રીતે 3 ઓપ્શન આપ્યા જ હશે પેપરની અંદર. તો તમારી સામે છે ડગની, જો આ ડ જેવું દેખાય છે, ડ નથી વાંચવાનો, સાયલેન્ટ જ હોય છે અને વચાતો જ નથી. ઓકે, આ તો ખાલી તમને સમજાવવા માટે હું ક્યારેક ક્યારેક ડ ઝીકે જઈશ, પણ એવું બોલાતું નથી. તો આ ડ ની જગ્યાએ અ કરીએ શું થાય, અગ્નિ, 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 અગ્નિ. ચાલો અહીંયા ઓગ્નિ છે તો આ તો ખોટું, આ તો બનશે જ નહીં, બાકી બેમાં અગ્નિ છે. હવે આગળનો નિયમ, ડ ની આગળ શું હોય, તો નો શું થઈ જાય, તહ. અહીંયા શું છે, તો એમનેમ છે, અહીંયા તહ છે, તો તમારો જવાબ કયો સાચો પડે, પેલો. સમુદ્રથી તહ પ્લસ અગ્નિ. સમજાણું? શું કરવાનું સાહેબ, તો કે આ ડ નો અ અને તો નો તહ, જો આ તો નો તહ છે, હા, તો એ તમારો જવાબ થયો. સમજાઈ ગયો? જોઈએ છીએ આગળનો નિયમ. આગળ તમારી સામે આ રહ્યું, જો ક્ષયો સ્તિ, આયુઃ ક્ષયો સ્તિ. હવે ડ ની જગ્યાએ અ મૂક્યો હોય તો આ અસ્થિ થાય, અહીંયા અસ્થિ છે નહીં, નથી આવતું, અહીંયા અસ્થિ, અહીંયા અસ્થિ, બે અસ્થિ. હવે આગળ જો આ યો નો શું થઈ જાય, યહ, અહીંયા યહ થયું નથી, અહીંયા યહ છે, તો તમારો જવાબ થયો આયુઃ ક્ષય પ્લસ અસ્થિ. નેક્સ્ટ આગળ વધીએ છીએ આપણે. વિસર્ગનો અયમ, આ ડયમનું અયમ, 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 આયમ. ચાલો આ તો ખોટું નીકળી ગયું, આયમ વાળું છે એટલે. પછી જો ઘ્નનું ઘ્નઃ થાય, આ ને આ, તો અહીંયા ઘ્નઃ છે તો તમારો જવાબ આવે વિસર્ગનઃ. થાય ને? સમજાય છે ને? સમજાય તો લાઈક કરી નાખજો મારો વાલો. હા, વાલો હોય તો વાલો ને વાલી હોય તો વાલી. લાઈક કર્યા વગર જાતા નહીં કોઈ. આ ડહમનું શું કરી નાખીએ, અહમ, 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 અહમ. 3 માં અહમ છે સાહેબ. હવે આ ઘટોત્કચો છે તો ચો નું ચહ થઈ જાય, અહીંયા ચા, અહીંયા ચો, અહીંયા ચહ, તો મીન્સ કે ઘટોત્કચઃ એ સાચું પડે. કેમ સાહેબ, તો કે ડ નો અ એટલે કે ડહમ નું અહમ, અને અહીંયા ઘટોત્કચો નું ઘટોત્કચઃ થાય છે, તો એ તમારો જવાબ થઈ ગયો. તો આ સમજાણું? હવે ક્યાં કેવી તકલીફ પડે કે સાહેબ સંધિ છોડતા આવડી ગયા, હાલો જોડવાની હોય તો એ ઈઝી છે ને ભાઈ. જોડવાની કહે છે તમને, માની લો કે આમ કીધું છે વૃદ્ધ પ્લસ અહમ, આની સંધિ જોડો, વૃદ્ધોહમ, વૃદ્ધાહમ કે વૃદ્ધોડહમ. સંધિ છોડતા તો આવડે છે ને, સંધિ છોડો. આ વૃદ્ધોહમ ખબર નહીં કઈ, આમાંય ખબર નહીં, પણ ડ વાળો નિયમ ખબર છે, ડ નો શું થઈ જાય, અહમ થાય. વૃદ્ધો નું શું થાય, વૃદ્ધ. કે ગમે એક વસ્તુ શીખ્યા તો વૃદ્ધ પ્લસ અહમ, વૃદ્ધ અહમ, વૃદ્ધ અહમ, તો તમારો જવાબ થઈ ગયો વૃદ્ધોહમ. આવડી જાય ને? તમને છોડતા આવડે તો ઓપ્શનમાં જઈને છોડ નાખો. આવડી જાય કે નો આવડે? આવડી જ જાય ને સાહેબ. એવી રીતે આમાં જો નિયમ અયમ, હવે જો આ નિયમ અયમ, આ ડયમ છે, ડયમ, ડયમ નું શું થાય, અયમ. મો નું શું થાય, મહ, તો નિયમ પ્લસ અયમ, સેમ ટુ સેમ, તો તમારો જવાબ શું થઈ ગયો, બીજો. સમજાય છે ને સાહેબ? સમજાય છે. એના પછીનો જો અપૂર્વ અયમ, અપૂર્વો અયમ. હવે તો ખબર પડી જ જાય જોઈએ કે ડ નો અયમ થયો, વો નું વહ થયું, અપૂર્વ પ્લસ અયમ. આવડી ગયું સાહેબ. એના પછીનું જો સહ અંતરમ, તો આ શોંતરમ, ડ વાળો જવાબ આવે, કેમ કે ડ નો અ થઈ જાય તો અંતરમ ને સો નું થઈ જાય સહ. અહીંથી સંધિ છોડી લેવાની, એટલે આ બે મેચ કરી દેવાના. થઈ ગયો મેચ, તો તમારો મેચ ફિક્સ. ચાલો આગળ. ગૃહિત અસ્મિ, સેમ ટુ સેમ, ગૃહિતોસ્મિ, ડ નો અસ્મિ, તો નું તહ, ગૃહિત પ્લસ અસ્મિ. આગળ વધો સાહેબ. ખાદિત અસ્મિ, ખાદિતોસ્મિ, થાય ને સાહેબ, શું કામ ન થાય. એના પછીનું જો બીજો નિયમ,
કે સાહેબ ડ છે ડ, જેને આપણે અવગ્રહ કહીએ છીએ, એનો તો અ થયો, પણ આગળ ઓ આવતો હોય તો ઓ નો આપણે શું કરતા હતા? વિસર્ગ. હવે સાહેબ આ ઓ ન આવતો હોય તો, આ ઓ ન આવતો હોય તો જે હોય ને છોકરાઓ એ એમનું એમ જ રહે, એમનું એમ જ રહે. યાદ રાખજો, જો ઓ આવે તો વિસર્ગ થાય, ઓ નથી આવતો જે છે ને રહેવા દ્યો, જીવવા દ્યો, ભલે પડ્યું, આપણે ક્યાં નડે. ગુર્જર પ્રાંતે, અહીંયા તો નથી, તો હોત તો હતા, તે છે ને તે, તો તેનું તે જ રહીએ, એટલે પ્રાંતેનું પ્રાંતે જ રહેશે અને ડપીનું થઈ જશે અપી. તો તમારો જવાબ શું આવશે? ગુર્જર પ્રાંતે પ્લસ અપી. જો અહીંયા તો હોત ને તો તહ થાત. સમજાય છે મતલબ સાહેબ? નથી સમજાણું? જોઈ લે. માની લો કે આમ આપ્યું ને પ્રાંતોડપી અને એક છે પ્રાંતેડપી. ચલો બે વર્ડ આપ્યા છે તમારી સામે. હવે અહીંયા જો ડપીનું તો અપી બે જગ્યાએ થવાનું છે. અહીંયા અપી થયું, અપી, અહીંયા અપી થયું, બે જગ્યાએ અપી થયું સાહેબ. હવે જો પ્રાંતો છે ને તો એનું પ્રાંત થશે, પણ અહીંયા પ્રાંતે છે ને તો પ્રાંતેનું પ્રાંતે એમનું એમ જ રહેશે. મતલબ કે ઓ આવતો હોય તો વિસર્ગ થાય, બાકી થાય નહીં, એટલે રહેવા દેવાનું. સમજાઈ ગયું? હા. તો તમારો જવાબ આવે છે ગુર્જર પ્રાંતે પ્લસ અપી. નેક્સ્ટ જોવું જોઈએ. નેક્સ્ટ છે સમગ્ર એપી. સમગ્ર એમનમ ડપીનું અપી, સમગ્ર એમનમ ડપીનું અપી થઈ ગયું. આ વિસર્ગ નહીં આવે, બરોબર? આ વિસર્ગના કારણે ખોટું થઈ ગયું. હલો આગળ. સદાહમ, તો સદા એમનું એમ, ડહમનું થઈ જાય અહમ, તો એમનું એમ આપી દીધું, કઈ વાંધો નહીં. શું થશે? સદા પ્લસ અહમ. સમજાઈ ગયું? આવી રીતે થાય. નેક્સ્ટ જોવું જોઈએ સાહેબ. નેક્સ્ટ નિયમ આવ્યો સ સસલાન સ, વિસર્ગ સંધિ નિયમ છે કે જ્યાં પણ તમે સ જોઈ જાવ, સ જોઈ જાવ કે સ, આ ત્રણમાંથી એક પણ સ અડધો આવતો હોય તો એ સ ની જગ્યાએ શું કરવાનો? વિસર્ગ કરવાનો. શરણાઈનો સ, સસલાનો સ, ષટકોણનો સ, ત્રણમાંથી એક પણ સ અડધો આવતો હોય તો એનો વિસર્ગ કરવાનો. જો અહીંયા દોષાસ્તી આજ્યામાં અહીંયા સ અડધો દેખાય છે? હા સાહેબ દેખાય છે. તો દોષા પહેલા મૂકી દો, ડોહા બાપા એમનમ. હવે આ સ નો શું કરી નાખો? વિસર્ગ પ્લસ વધેલું એમનમ ત્યાજ્યાહા થઈ ગયું. દોષાહા પ્લસ ત્યાજ્યાહા. પછી જો યજ ભવિષ્ય ચ, અહીંયા બે દેખાણા. હવે ધ્યાન રાખવાનું, જ્યાં બે સ તમને દેખાય ને ત્યાં આટલું યાદ રાખવાનું કે મૂળ શબ્દને ભાંગવાનો નહીં. જે મૂળ છે ને, નામ છે, શબ્દ છે એને રહેવા દેવાનો. જેમ કે તમને ખબર છે કે યદ ભવિષ્ય ચેતી લખ્યું તો યદ ભવિષ્ય માછલાનું નામ હતું ને? હા, તો યદ ભવિષ્ય એમનેમ રહે, યદ ભવિષ્ય, આટલું એમનેમ. હવે એના પછીનું જે આ સ છે ને, શરણાઈનો સ, એનો વિસર્ગ થાય, એટલે કે યદ ભવિષ્ય પ્લસ ચ પ્લસ ઇતિ. આ વળી સ્વરનો નિયમ થઈ ગયો, બરોબર? આ સ્વર વાળો નિયમ છે, પણ મૂળ આ સ નો વિસર્ગ થાય એ ખબર હોવી જોઈએ. એના પછી યસ્તુ, સસલાનો વિસર્ગ, એટલે કે યહ પ્લસ તુ થઈ ગયું સાહેબ. પ્રવિષ્ટ તદા, અહીંયા પ્રવિષ્ટ મૂળ શબ્દ છે તો આ સ નો વિસર્ગ થશે આ સ. પ્રવિષ્ટ પ્લસ તદા. આવડી ગયું? સમજાઈ ગયું? સમજાય છે? આ એ જ છે બસ. તુષેભ્ય તંડુલાહા, જો અહીંયા તમને સ દેખાય. નદી જલ વિયોગસ ચ, અહીંયા સ દેખાય. વસ્તુ તસ્તુ, બે સ છે પણ વસ્તુ મૂળ શબ્દ લાગે છે તો તસ્તુના સ ને તોડવાનો. તતસ્તે સ. મનુષ્યા, મનુષ્ય મૂળ શબ્દ છે તો આ સ ને તોડવાનો. પ્રસ્તરમાં પ્રસ્તર મૂળ શબ્દ છે તો આ તું પેલાના સ ને તોડવાનો. બસ એની જગ્યાએ વિસર્ગ મૂકી દો, જ્યાં મીંડા કર્યા છે ને, એટલે તમારું કામ થઈ ગયું. અહીંયા શું થાય? તુષેભ્ય પ્લસ સ નો વિસર્ગ થઈ ગયો એટલે તંડુલ વધ્યું, તંડુલાહા થઈ ગયું. હા સાહેબ. નદી જલ વિયોગ, નદી જલ વિયોગ પ્લસ ચ પ્લસ ઇતિ, ચેતીનું ચ પ્લસ ઇતિ થાય, બરોબર? એના પછી જો વસ્તુ તસ્તુ, વસ્તુ મૂળ શબ્દ લાગે છે એટલે છે આપણે વસ્તુ અને ત સુધી ખેંચી લેવાનું, પછી જ્યાં સ આવે ને ત્યાં વિસર્ગ કરવાનો, એટલે કે અહીંયા સ આવ્યો તો એનું વિસર્ગ તું, વસ્તુતઃ તું. એના પછી મનુષ્યાહા, મનુષ્યા, મનુષ્યાહા પ્લસ ચ પ્લસ ઇતિ થઈ ગયું. હા સાહેબ. અને પ્રસ્તરાદય હતું, પ્રસ્તરાદય પ્લસ તું. સમજાઈ ગયું? જ્યાં સ ત્રણ આવતા હોય એમાંથી અડધો સ છે ત્રણમાંથી, એ સ નો આપણે વિસર્ગ કર્યો, કરી નાખ્યો, થઈ ગયો સાહેબ. આગળ વધો. ચાલો નેક્સ્ટ શું કહે છે તમને? તો કે નેક્સ્ટ કહે છે ર નો વિસર્ગ થાય. ર રમકડા ર હોય ને,
આનો વિસર્ગ થાય. અડધો છે તો વિસર્ગ થશે, આખો છે તો અડધો કરીને વિસર્ગ થશે. જેમ કે સવિતર દુરિતાની, જો અહીંયા રેપ દેખાય છે, ર અડધો હંમેશા રેપ તરીકે જ લખાય, બરોબર. ર અડધો આપણે કોઈ પણ અક્ષરને આપણે અલગ રીતે લખીએ કે પણ રેપ અડધો હોય ને, આમ ઉપરનો જે રેપ હોય ને એને ર વાંચીએ છીએ, એ અડધો કહેવાય. હવે સવિતર દુરિતાની, તો એ ર નો વિસર્ગ રેપને આ બાજુ ઉતારી દો, એટલે કે સવિતઃ પ્લસ દુરિતાની, આવું બને. એના પછી જો અગ્નિર્ન, તો અગ્નિ, આ રેફને આ બાજુ ઉતારો, આગળની બાજુ રેફને ઢોળી નાખો, અગ્નિ પ્લસ ન. સમજાય? સમજાતો જોઈને. વૃત્તિ, આ રેફને આમ ઢોળી નાખો તો વૃત્તિ, પછી આ ર નો વિસર્ગ એટલે કે વૃત્તિ પ્લસ મમ પ્લસ એવ. થઈ ગયું? હા સાહેબ થઈ ગયું. એના પછી જો બંધુર્ન, તો બંધુ, પછી આ રેપને અહીંયા ઢોળ નાખવાનો એટલે કે બંધુ પ્લસ ન. થાય છે? થાય જ છે સાહેબ. જ્યોતિરેવ, હવે ના અક્ષર જો આખા આવી ગયા, હવે આખા અક્ષર આવ્યા. જેમ કે જ્યોતિ છે એમાં ર ને રે આવ્યો, હવે રે ના બે ભાગ પાડો શું થાય? ર પ્લસ એ. થાય આવું? હા સાહેબ. તમને રા આપ્યું હોય તો રા નું શું થાય? ર પ્લસ આ. થાય એવું? થાય ને સાહેબ. એના પછી જો તમને રૂ આપ્યું હોય તો રૂ નું શું થાય? ર પ્લસ ઉ. આવું સમજાણું? સમજાઈ ગયું? બસ, તો આટલું જ કામ છે આપણે. ચાલ ભાઈ તું વયું જા, જલ્દીથી વયું જા. ઓકે ચાલો, તો આગળ વધીએ છીએ આપણે પાછા. આ રે ને બે ભાગ પાડો, ર પ્લસ એ. હવે ર અડધો થઈ ગયો એનો વિસર્ગ એટલે કે જ્યોતિ, પછી ર નો વિસર્ગ જ્યોતિ હિ, ર માંથી શું નીકળો? એ, એવ. જ્યોતિ હિ પ્લસ એવ. પછી ગુરુ શબ્દ છે, રધિગત તત્વમાં ર છે એને ભાંગવાનું છે, તો ગુરુ. ર અડધો થઈ ગયો એનો વિસર્ગ, ર માં નીકળો શું? અ, તો ગુરુ પ્લસ અધિગત તત્વ. સમજાય છે છોકરાઓ? એના પછી જો દ્વિગુ રપી, ર ના બે ભાગ પાડો, દ્વિગુ પ્લસ અભી, ર નો વિસર્ગ વાહે હોય તો અ. ધ્વનિ રીતિ, તો ધ્વનિ એમનું એમ, રીતિના બે ભાગ પાડો, એક થયો ર, ર નો આપણે કરી નાખ્યો વિસર્ગ. હવે રી માંથી શું નીકળો? ઈ, તો ઈતિ, ધ્વનિ પ્લસ ઇતિ. થાય છે? થાય છે. એના પછી જો રવિ રપી, તો રવિ પ્લસ ર માંથી શું નીકળે? અ, તો રવિ પ્લસ અપી. પિતુ રાગના, હવે રા છે તો રામાં શું નીકળશે? આ, તો પિતુહુ, ખાતું ને પિત્તુ, પિતુહુ પ્લસ આજ્ઞા. આવું થઈ જાય સાહેબ. સમજાણું તમને? શું છે સાહેબ? કે પિતુહુ પ્લસ આજ્ઞા, ર ના બે ભાગ પાડ્યા, ર પ્લસ આ એટલે રા. આવું કરો ને તો તમને આ સંધિ આવડી ગઈ, આ નિયમ આવડી ગયો. નેક્સ્ટ વધીએ છીએ. બે શબ્દની વચ્ચે પહેલાથી જગ્યા છે તો ઓ આવતો હોય અહીંયા, પહેલા શબ્દમાં છેલ્લે અહીંયા ઓ આવતો હોય તો ઓને કાઢીને વિસર્ગ થાય. બે શબ્દોની વચ્ચે પહેલાથી જ જગ્યા આપેલી છે, બે શબ્દની વચ્ચે પહેલા જ જગ્યા આપેલી છે અને પહેલા શબ્દમાં છેલ્લે ઓ આવે છે તો ઓનો વિસર્ગ થાય. મીન્સ કે અનાથોનું શું થઈ જાય? અનાથ પ્લસ આ એમનું એમ, દરિદ્ર. સમજાઈ ગયું? આ થોનું થહ થાય. કેમ? તો કે બે શબ્દની વચ્ચે જગ્યા છે એટલા માટે. હવે એમાં જો વિત્તદાસો નામ, બેની વચ્ચે જગ્યા છે તો વિત્તદાસનું શું થઈ જાય? વિત્તદાસઃ પ્લસ નામ. એના પછી જો લુબ્ધો વર્તતે, તો લુબ્ધનું શું થઈ જાય? લુબ્ધઃ પ્લસ વર્તતે. એના પછી જો લાભો ભવિષ્યતિ, એનું શું થઈ જાય? લાભઃ પ્લસ ભવિષ્યતિ છે એમનું એમ. હવે બે વચ્ચે જગ્યા છે પણ ઓ નથી તો એમનો વિસર્ગ તો લગાડો, લગાડી દો. અત એવ છે તો વિસર્ગ લગાડી દો, અતઃ પ્લસ એવ. એના પછી જો શૈલુષ ઇવ, તો શૈલુષ પ્લસ ઇવ. એના પછી જો અનાથ ઇવ, તો અનાથ પ્લસ ઇવ. મીન્સ કે બે શબ્દની વચ્ચે જગ્યા છે ને છોકરાઓ, તો એમાં વિસર્ગ થશે. ઓ હશે તો ઓને કાઢીને થશે ને, ઓ નહીં હોય તો એમનેમ થશે પણ વિસર્ગ થશે. એસ એવ, તો એસહ પ્લસ એવ. સમજાઈ ગયું? બસ જો આ છે, બે શબ્દની વચ્ચે જગ્યા છે તો ઓને કાઢીને વિસર્ગ કરો, ઓ નથી તેમનો વિસર્ગ કરો, વિસર્ગ કરો. કરી નાખો. આગળ વધો. નેક્સ્ટ નિયમ છે સંધિ જોડો. સ્વર સંધિ, અ પ્લસ આ પ્લસ આ, અ પ્લસ આ પ્લસ આ, અ પ્લસ આ,
અને આ પ્લસ અ ઇઝ ઓલ ઇક્વલ ટુ આ. મતલબ સાહેબ શપથે ન, આ ન ની અંદર અ હશે હશે હશે, અપીનો અ છે, હા, બે અ ભેગા થઈ જાય ને તો અહીંયા આ થઈ જાય. શું થઈ જાય? આ. એટલે થઈ જાય શપથે ના પી. આ અ આગળ મળી ગયો, શું થઈ ગયું? શપથે ના પી. શપથે ન, એમાં અ મળી ગયો ના પી, શપથે ના પી. સમજાઈ ગયું? હા સાહેબ. વૃક્ષસ્ય અગ્રે, આ મળી જાય તો વૃક્ષસ્યા થઈ જાય. શું થઈ જાય? વૃક્ષસ્યા. ભેગું કરી નાખો, વૃક્ષસ્યાગ્રે. આવું બની ગયું. હા સાહેબ. હવે ક્યારેક અ કે આ બે આપ્યો હોય તો ધ્યાન રાખવાનું કે ભાઈ મૂળ શબ્દ જવાનું. ઘણી વખત અસ્થિ આપ્યું ને આપણે આસ્તિ કરી દઈએ, સંધિ બને પણ આસ્તિ એવો શબ્દ નથી, તો આસ્તિ શબ્દ ખોટો પડી જાય. બરોબર? તો એ આપણે પ્રેક્ટિસથી ખબર પડે કે સાહેબ આમાં અસ્થિ આવે કે આસ્તિ આવે. હો, અને પ્રેક્ટિસ તમને ક્યાં મળશે? નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં. ક્ષણેન અધઃ, અ છે એ આગળ મળી જાય. ક્ષણેનાધઃ, આવું બને. ક્ષણેનાધઃ બની ગયું સાહેબ. એના પછી તથાત્મા, આ આગળ મળી ગયો. આ છે તો આ જ રહીએ, તો તથાત્મા એમનું એમ સાહેબ. ભવ આંજનેય, આ આગળ મળી જાય. શું થઈ જાય? ભવાંજનેય. વિક્રાંત કાર્યેષુ ભવાંજનેય. આવું આવડે છે ને તમને બધે? ખબર છે. ભવાંજનેય થઈ ગયું. યેન અસી, અ આગળ મળી ગયું. યેનાસી. શું થઈ ગયું? યેનાસી. એના પછી સાહેબ બભુવ અદ્ભુતમ, અ આગળ મળી જાય. શું થઈ જાય? બભુવાદ ભૂતમ. આવું બની ગયું. બભુવ અદ્ભુતમ. આ વ માં વા થઈ ગયું, બીજું કઈ નથી. ચ અનલે, અ આગળ મળી ગયો. થઈ ગયું ચા ન લે, કોફી લે ભાઈ. બરોબર? સમજાઈ ગયું? અ પ્લસ આ પ્લસ આ પ્લસ આ પ્લસ ઇઝ ઓલ ઇક્વલ ટુ આ. હો, હવે જોવું, હવે નિયમ છે ય વાળો, અને યણનો નિયમ કહેવાય છે. બરોબર? એવો નિયમ કહે છે કે ભાઈ ઈ પછી કોઈ પણ સ્વર આવતો હોય પણ ઈ ન હોય, ઈ પછી કોઈ પણ વિજાતીય સ્વર રાખો ને, વિજાતીય સ્વર આવે, મતલબ કે ઈ પછી ઈ સિવાયનો કોઈ પણ સ્વર આવે. સ્વર એટલે ખબર ને? અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ અમ અહ, આ બધા સ્વર છે. તો ઈ પછી ઈ સિવાયનો કોઈ પણ સ્વર આવે ને તો આ ઈ ના સ્થાને અડધો ય થાય. મતલબ સાહેબ આ પ્રતિ આપ્યું હોય ને તો પ્રતિનું પ્રત્ય થઈ જાય. શું થઈ જાય? પ્રત્ય. તમને ની આપ્યું હોય ને તો ની નું શું થઈ જાય? ન્ય થઈ જાય. તમને તી આપ્યું હોય ને તી, તો તી નો શું થઈ જાય? ત્ય. રસ્વક દીર્ઘ ગમે એવો ઈ હોય એનો ય થાય. સમજાઈ ગયું? હા સાહેબ. તમને અહીંયા દુખાની આપ્યું છે તો એનું શું થઈ જશે? દુખાન્ય. અને આ ય કેવો હતો? અડધો. અડધામાં યમાં અ મળે તો શું થઈ જાય? ય. આ અ છે આ એ આ યમાં મળશે તો શું થઈ જશે? ય આખો થઈ જશે. સમજાઈ ગયું? હા સાહેબ. અને આ બાકી વધ્યું એ નું ભૂય. દુખાન્ય નું ભૂય. સમજાણું? સમજાઈ ગયું સાહેબ. હવે જો ચ અપી, તો ચા પી. અ પ્લસ અ બરાબર આ, તો ચા પી. હા પી છે, પી નું શું થઈ જાય? પ્ય. એટલે થઈ ગયું ચા પ્ય. અને ય અડધો તો એમાં આ મળ્યું તો ચાપ્યા. વધ્યું એ દાય. ચાપ્યા દાય. આવું બની જાય. બની જ જાય ને સાહેબ. એના પછી જો કર્મણી, ણી નું શું થઈ જાય? ણ્ય. કર્મણ્ય. આ ય થઈ ગયો. ય અડધો છે, એમાં એ મળ્યો તો યે. કર્મણ્યેવ. થયું આવું સાહેબ? થાય છે. નિહંતી એસ, તો નિહંતી નું થઈ ગયું ત્ય. બરોબર? આ ન તો અડધો ને એનો ય. નિહંત્ય એ મળ્યો. નિહંત્યે સહ. નિહંત્યે સહ. સમજાણું? ન સમજાણું તો હજી સમજાવું. જો આ પ્રતિ છે. બરોબર? માની લ્યો શબ્દ આપ્યો હોય પ્રતિ પ્લસ એક. હવે પ્રતિનું શું થઈ જાય? પ્રત્ય. શું થઈ જાય? પ્રત્ય. એમાં મળ્યો એ પ્રત્યેક. પ્રત્યેક. ઈ પછી ઈ સિવાયનો કોઈ પણ સ્વર છે ને તો એ શું થાય? ઈ ના સ્થાને ય થાય. ઓકે? સમજાઈ ગયો આ નિયમ સાહેબ? સમજાઈ ગયું. તો આ મોસ્ટ આઈએમપી નિયમ તમારા આજના આ હતા. અને તમારે પ્રેક્ટિસ જોઈ છે તો સાહેબ પ્રેક્ટિસ ક્યાં મળશે? મોર બોલે અહીંયા. અને એમાં તમે આગળ જાશો એટલે અહીંયા પ્રેક્ટિસ કરવા માટેની તમને લિંક જોવા મળશે. આ લિંકમાં જઈ તમે મસ્ત મજાની પ્રેક્ટિસ કરી શકશો. ક્યાંથી મળશે? આ નીચે ડિસ્ક્રિપ્શનમાં. ઓકે? આપણે આ વિડીયો છે, આ વિડીયો નીચે અહીંયા તમને મોર દેખાતું હશે અને એમાં લિંક છે, એમાં જઈને તમે પ્રેક્ટિસ કરી શકો છો. તો આઈ થિંક તમને આ સમજાણો હશે. સમજાણો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો ને મારા વાલા. મળતે હે નેક્સ્ટ લેક્ચર में. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.